મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિ મંડળ ન્યૂ દિલ્હી તરફ રવાના થયું છે। આ મહાસંમેલનનું ભવ્ય આયોજન રાજધાની દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે। દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો, યુવા કાર્યકર્તાઓ, મહિલાઓ તેમજ ધાર્મિક વિદ્વાનો હાજરી આપવા માટે આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાંથી જોડાવનારી સંસ્થાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી ઉત્સાહભેર જોડાતા યુવાઓ, મહિલાઓ અને સામાજિક આગેવાનોનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે। સલીમ ખાન પઠાણ, ક્ષેત્રીય સંયોજક સાથે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ મહાસંમેલન માટે રવાના થયા છે। તારીખ 27/9/2025 રોજ દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માનનીય ડોક્ટર ઇન્દ્રેશજીના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 300થી વધુ લોકો જઈ રહ્યા છે। એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી ત્રણ બસોનું આયોજન કરેલું છે। સમગ્ર લોકો, હું સલીમ ખાન પઠાણ, મારી અધ્યક્ષ સ્થાને તમામ લોકો ગુજરાતમાંથી આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય, રાષ્ટ્ર માટે સમાજ આગળ આવે, એ મુખ્ય હેતુ છે।